પોરબંદરના વિકાસની મોટી મોટી વાતો તો કરવામાં આવી રહી છે, પરંતુ અહીંના બંદર વિસ્તારમાં અનેક અસુવિધાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને આરોગ્યને લગતી સુવિધા ન હોવાથી લોકોને હાલાકી પડી રહી છે। રાજ્યમાં પોરબંદરનું બંદર અતિ મહત્વનું ગણાય છે, પરંતુ આ બંદરના વિકાસમાં તંત્ર આળસ દાખવી રહ્યું છે। કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ સરકારને કમાઈને આપતું આ બંદર સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યું છે। અહીં મોટી સંખ્યામાં માછીમારો અને મજદૂરો આવતા હોય છે, પરંતુ અતિ જરૂરી કહી શકાય તેવી આરોગ્યની સુવિધા પણ આ વિસ્તારમાં લોકોને મળતી નથી, જેને લઈને સરકાર સામે લોકોનો રોષ દેખાઈ રહ્યો છે। હવે આ જે બંદર એટલે પોરબંદરનું બંદર, રૂડુ ને રૂપાળું બંદર। હવે આ બંદર આપણે દર વર્ષે સરકારશ્રીને કરોડો અરબો રૂપિયાનું ઊંડિયામણ કમાઈને આપે છે, પણ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા નથી। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે સરકારી દવાખાનું, અને પીવાના પાણીની કોઈ જાતની પણ સુવિધા નથી। હવે અહીંયા આપણે પરપ્રાંતિય મજૂર બહારના લોકો કેટલા ડંગાઓમાં ને બોટોમાં ખલાસી ભાઈઓ કેટલા કામ કરે છે, અને નાના નાના ધંધાર્થીઓ બોટ માલિકો જ્યારે પણ કઈ તકલીફ શરીરમાં થાય કે નાની મોટી ઈજા થાય તો અહીંયાથી સિવિલમાં 4-5 કિલોમીટર દૂર અમારે જવું પડે છે, અને મજૂર વર્ગો તો બહુ હેરાન થાય છે। બસ અહીંયા એક આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થઈ જાય તો સારું, તો અહીંયાથી બહારના લોકોને બહુ તકલીફ પડે છે। જો વહેલી તકે થઈ જાય તો સારું, તો કોઈને હેરાન થવું ના પડે।